વડોદરા શિક્ષણ અધિકારી બાદ હવે એએમસી કમિશનરનો પત્ર રમઝાન મહિનાને કારણે મુસ્લિમ કર્મચારીઓને 1 કલાક વહેલા છોડવા નિર્ણય મુસ્લિમ કર્મચારીઓના કામના કલાકમાં ન કરાયો ફેરફાર સવારે 10:30 ને બદલે 9:30 વાગે નોકરી પર આવવા આદેશ કરવામાં આવ્યો છે તો વડોદરા શિક્ષણ અધિકારી બાદ હવે એએમસી કમિશનરનો પણ પત્ર છે રમઝાન મહિનાને કારણે મુસ્લિમ કર્મીઓને 1 કલાક વહેલા છોડવા નિર્ણય તો સવારે 10:30 વાગ્યાને બદલે 9:30 વાગે નોકરી પર આવવા આદેશ કરી દેવામાં આવ્યો છે જેટલા પણ મુસ્લિમ કર્મચારીઓ છે તે મુસ્લિમ કર્મચારીઓના કામના કલાકમાં કોઈ પણ ફેરફાર નથી કરાયો વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે જી કુશાંગ એક બાજુ પરિપત્ર તો બીજી બાજુ કામના સમયમાં ફેરફાર નથી કરાયો શું વધારે વિગત તો વિવાદ ન થાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરફથી આ પરિપત્ર જાહેર કરાયો છે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને તેમાં મુસ્લિમ કર્મચારીઓને સવારે અને બપોરના સમયે જે નમાઝ પઢવાનો સમય હોય છે તેમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પત્ર લખ્યો હતો અને તેના કારણે આ જે મુસ્લિમ કર્મચારીઓ છે તેમને કામના કલાકોમાં ફેરફાર ન થાય તે રીતના સમયમાં ફેરફાર કરાયો છે સવારે 10:30 કલાકના બદલે તેમણે કામના સમય પર કામના સ્થળ ઉપર 9:30 કલાકે હાજર થવાનું રહેશે અને 6 વાગે તેમના જે કામના કલાકો પૂર્ણ થાય છે તેના બદલે તેમને 5 વાગે રજા આપવા માટે ઉપરી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે 1 મહિનો સુધી ત્યાં સુધી રમઝાન મહિનો ચાલે છે ત્યાં સુધી મુસ્લિમ કર્મચારીઓ છે તેમને આ પ્રકારની છૂટ આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકામાં લગભગ 35% કર્મચારીઓ મુસ્લિમ છે અને તેમાં કોઈ ફરિયાદ ન ઊભી થાય તેના માટે થઈને આ પરિપત્ર મ્યુનિસિપલ કમિશનર તરફથી જાહેર કરવામાં આવ્યો છે જી સમગ્ર માહિતી બદલ આભાર।